લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। તે પૂર્વે પૂર્વ વિસ્તારમાં બેનરનું રાજકારણ ગરમાયું છે। રામભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં, જે અંગેના બેનરો પૂર્વ વિસ્તારમાં લાગ્યા છે। જે બેનર લગાવનાર યુવાનો દ્વારા આ બેનર ઉતારી લેવા અંગેનું કહેનાર એક નેતા સામે આક્રોશ વ્યક્ત કરી મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું। પૂર્વ વિસ્તારમાં 8 થી 10 સોસાયટીના યુવાનોએ સંયુક્ત રીતે 10 થી વધુ બેનર પોતાના સોસાયટીઓમાં લગાવ્યા છે। વિસ્તારમાં એક નેતાના બેનરો ઉતારી લેવા અંગે આપેલ નિવેદનને લઈને યુવાનો દ્વારા રોષ ઠાલવ્યો છે। આગળ નિવેદનબાજી ચાલશે તો વાઘોડિયા રોડ વિસ્તારમાં 1000 બેનર વિવિધ સોસાયટીઓમાં લાગશે તેમ યુવાનોએ જણાવ્યું હતું। અમે આજે 8 સોસાયટીના સંયુક્ત યુવાનોએ 10 થી 15 બેનર માર્યા છે કે જે પાર્ટી હિન્દુત્વની વિરોધની વિચારધારાવાળી છે એ પાર્ટીના ઉમેદવારો અમારી સોસાયટીમાં ના જોઈએ। અને ખાસ કરીને ગઈકાલે એક વાઘોડિયા રોડના પ્રખ્યાત નેતા એવું ભાષણબાજી કરતા હતા મીડિયા પર કે તારા બેનર ઉતારી લેજે, નહીં તો હું તને જોઈ લઈશ। એટલે ભાઈ તું સમજે રે શું, એ હિન્દુ ભાઈના બીજા 1000 ભાઈ તૈયાર છે। આખા વાઘોડિયા રોડ ઉપર 1000 બેનર લાગશે અને ગલીએ ગલીએ વિરોધ થશે। એટલે તું સમજે રે શું, અમને એનો સવાલ છે કે બેનર ઉતારી લે, અમે તને જોઈ લઈશું। અને અમે તો કહીએ છીએ, અમે તો પરમ રામ ભક્તો છે। અમે તો રામના નામે મરવા પણ તૈયાર છે અને રામના નામે મારવા પણ તૈયાર છે। એ ભાઈને ખાલી મારે એટલું જ કહેવું છે। આજે તો ખાલી 50 યુવાનોને 15 બેનર 10 સોસાયટીમાં લાગે છે। હવે જો આવે નવી નિવેદનો બફાટબાજી કરશે તો આખો વાઘોડિયાની 1000 જણની યુવાનોની ટીમ તૈયાર છે ભાઈ સાથે। અમારો વિરોધ સત્તા વિરોધી નથી, પણ સત્તામાં જે પાર્ટી બદલીને ગયા છે એ ઉમેદવાર પ્રત્યે છે। અને જેઓ કાલ ઉઠીને રામ ભક્તનું કરતા હતા અને આજે રામના વિરોધી બની ગયા છે અને સત્તાના નામે પોતાના પર્સનલ ઇસ્યુ માટે લોકો પાસે વોટ માંગે છે।